સુરત સ્થિત મીઠી ખાડીના કારણે મીઠી ખાડીના આજુબાજુના વિસ્તારોની હાલત કફોડી બની છે। મીઠી ખાડી હાલ બે કાંઠે વહી રહી છે, જે પર્વત પાટિયા થઈને આવે છે, ત્યારે કમરૂનગરના નીચાણવાળા વિસ્તારો પણ એલર્ટ થઈ ગયા છે અને ગઈકાલ જેવો વરસાદ જો અવિરતપણે ચાલુ રહેશે તો આજે મીઠી ખાડીમાં પાણી આવી જશે તેવી શક્યતા પણ સેવાઈ રહી છે। છેલ્લા 2-3 દિવસથી સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે। સુરત શહેરમાં વરસાદના કારણે ઉપરવાસમાં વરસાદની સાથે સાથે ખાડીઓ પણ બે કાંઠે વહી રહી છે, જેના કારણે વહીવટી તંત્ર પણ સતર્ક બન્યું છે। ત્યારે મીઠી ખાડી ઓવરફ્લો થતા ખાડી કિનારે આવેલા વિસ્તારમાં પણ 3 થી 4 ફૂટ પાણી ભરાયા હતા અને પાણી ભરાવાના કારણે પર્વત પાટિયાની શાળામાં અને એ બાજુના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો અને ચોમાસામાં સુરતના ખાડીપુરમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે, જેના કારણે ખાડી નજીક રહેતા લોકોની મુશ્કેલી વધી રહી છે। ત્યાં સુરતના લીંબાદ વિસ્તારમાં મીઠી ખાડી સહિતની ખાડીઓમાં પાણીની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે કમરૂનગર, રાજા ચોક, ફૂલવાડી સહિતના વિસ્તારોમાં 3 થી 4 ફૂટ પાણી ભરાઈ ગયા છે અને દર વર્ષે ખાડીપુર જેવી પરિસ્થિતિના કારણે લોકો ગભરાટમાં રહે છે। પાણી વધારવા માટે નાળા પાસે પંપ પણ મૂકવામાં આવ્યા છે। આ મીઠી ખાડી બંને કાંઠે વહી રહી છે, જે પર્વત પાટિયા થઈને આવે છે, ત્યારે કમરૂનગરમાં પણ નીચાણવાળા વિસ્તારમાં લોકો એલર્ટ થઈ ગયા છે અને ગઈકાલ જેવો વરસાદ જો અવિરતપણે ચાલુ રહેશે તો મીઠી ખાડીમાં પાણી આવી જશે તેવી પણ શક્યતા હાલ નોંધાઈ રહી છે। રિપોર્ટર હનીક મલિક, જનાદેશ ન્યૂઝ, સુરત।